ડિંડોલી પોલીસ સ્ટેશનમાં શ્રીનાથ સોસાયટીમાં આવેલ મહાલક્ષ્મી જ્વેલર્સમાં તારીખ 26/2/2026ના રોજ બપોરે આશરે 1:45 વાગ્યાની આસપાસ જ્વેલરીના શોરૂમમાં લૂંટનો એક ગુનો બનેલો હતો. જે અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ જે બનાવની વિગત એવી છે કે આ ગુનાના ફરિયાદી એ મહાલક્ષ્મી જ્વેલર્સમાં સેલ્સમેન તરીકે લગભગ છેલ્લા 2.5 વર્ષથી ત્યાં નોકરી કરતા હતા અને એમના જે માલિક જે છે જેનું નામ છે નારાયણ શંકર પાલીવાલ, એ છેલ્લા 15-20 દિવસથી એમના વતન રાજસ્થાન ખાતે ગયેલા હતા અને બપોરના સમયે આ સેલ્સમેન એટલે કે આ ફરિયાદી શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સમાં હાજર હતા. તે દરમિયાન આશરે બપોરના 1:45 વાગ્યાની આસપાસ એક કાળા કલરના કપડાં અને મોઢું કવર કરી એટલે કે માસ્ક પહેરી અને એક ઈસમ આવ્યો અને ત્યાં એક ધારદાર સળિયા જેવું એક હથિયાર બતાવ્યું અને એને ધાક ધમકી આપી અને આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના જે ડિસ્પ્લેમાં પડેલા જે ચાંદીની મૂર્તિઓ હતો એ પૈકી ચાંદીની મૂર્તિ 22 અને એની પાછળના ભાગે એટલે આ શોરૂમના પાછળના ભાગે એક લોકર હતું. એ લોકર જે તે વખતે ખુલ્લું હતું, એમાં ચાવી લગાવેલી હતી કારણ કે આ ડિસ્પ્લેના જે દાગીનાઓ હતા એ બધા ચેન્જ કરવાના હતા. તો એ લોકરમાંથી મૂકેલ જે અલગ અલગ ટ્રે હતી એમાંથી 2 ટ્રેમાંથી 24 સોનાની બુટ્ટી એમ મળી અને કુલ 3,57,000નો મુદ્દામાલ જે છે એ આ જે લૂંટ કરવાવાળો ઇસમ હતો એ લૂંટી અને ત્યાંથી નીકળી ગયેલો હતો. જે તે વખતે ગુનો અનડિટેક હતો. ખરાબ બપોરે એટલે બપોરના સમયે આ બનાવ બનેલો હતો. ભર બજારમાં આ બનાવ બનેલો હતો એટલે ગુનાની ગંભીરતા લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ એકબીજાના સંકલનમાં રહી અને ગુનો ડિટેક્ટ કરવા, આરોપી શોધી કાઢવા અને મુદ્દામાલ રિકવર કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને એમને કામ સોંપણી કરવામાં આવેલી હતી. સ્થાનિક પોલીસ દ્વારા લગભગ 70થી 80 અલગ અલગ રૂટ પર સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા હતા. જે જૂના બાતમીદારો અને આ લૂંટનામાં અગાઉ જે આ પ્રકારના મોડસ ઓપરેન્ડીમાં સંડોવાયેલા આરોપીઓ છે એને પણ ટ્રેક કરવામાં આવેલા. તો આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મસાણીને એમના અંગત બાતમીદારથી બાતમી મળેલી હતી કે આ મહાલક્ષ્મી જ્વેલર્સનો માલિક એટલે કે નારાયણ શંકર પાલીવાલ એને ઘણા સમયથી દેવું થઈ ગયેલું હતું અને એ દેવાના કારણે ઘણા બધા લોકો એના પાસે પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા. જેથી આ માલિકે જ આખું જે કાવતરું ઘડેલું હતું અને આ કાવતરામાં એના જે ડ્રાઈવર જે આ ગુનાનો જે આરોપી છે કે જેણે લૂંટ કરેલી છે એનું નામ છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી, એની સાથે મળી અને આખો પ્લાન ઘડેલો હતો.